નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીનું ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું। આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં વીજ થાંભલા અને હાઈ ટેન્શન લાઇનના મુદ્દે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો હતો। ખેડૂતોની સંમતિ વિના વીજ લાઇનો નાખવામાં આવી હોવાનો આક્ષેપ સાથે ગઢવીએ રાજ્ય સરકાર અને તંત્રને આડે હાથ લીધા હતા। જૂના કાયદાઓના સહારે લઈ પોલીસ અને તંત્રના બળે ખેડૂતો પણ દબાણ કરવામાં આવતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। ગઢવીએ ખેડૂતોને જમીનના બજાર ભાવના 4 ગણું વળતર આપવાની માંગ કરી હતી। 25 વર્ષ સુધી વીજ લાઇન રહેવાની હોવાથી ખેડૂતોને યોગ્ય વળતર સાથે માસિક ભાડું અથવા કંપનીના નફામાં હિસ્સો આપવાની પણ માંગ ઉઠાવી હતી। ચૈતર વસાવા અને મનસુખ વસાવાના મુદ્દે પણ ગઢવીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું। ચૈતર વસાવાને ષડયંત્રપૂર્વક જેલમાં ધકેલ્યાનો આક્ષેપ કરતા મનસુખ વસાવા માત્ર દેખાડો કરતા હોવાની ટિપ્પણી કરી હતી। અંતે ગઢવીએ ખેડૂતો અને જનતાને એક થવાની અપીલ કરી હતી। ખેડૂતોના હકમાં માટે આપ લડત આપવા તૈયાર હોવાનું જણાવતા તેમણે લાઠીઓ ખાવી પડે કે જેલમાં જવું પડે તો પણ પાછળ નહીં હટવાની વાત કરી હતી। મેં મુલાકાત એકચ્યુઅલી હું લઈ ચૂક્યો છું અને ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ બન્યું એને ભાજપે ખોટી રીતે જેલમાં નાખ્યું છે અને અંબાજીથી ઉમરગામ સુધી મારો આદિવાસી સમાજનો બદલો લેશે। આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી। આ ભાજપની કોઈ ઓકાત નથી કે મારા આદિવાસી સમાજને ઝુકાવી દે। બીજું કે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજનો હીરો ટૂંક સમયમાં કદાચ બની શકે કે આજે અથવા તો થોડા દિવસમાં જ ચેતરભાઈ વસાવા બહાર આવી જશે અને ભાજપની તાકાત નથી કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને ઝુકાવી શકે। એટલે આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એના ઉપર દમન ગુજારવા ભાજપે આકાશ પાતાળ એક કર્યા છે। ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે કમસે કમ અમારી સાથે રહો। તમે લડી નથી શકતા, તમે બોલી નથી શકતા, તમે રસ્તા ઉપર ઉતરી નથી શકતા, તમે આંદોલન કરી નથી શકતા, કંઈ વાંધો નહીં, અમે કરીશું આંદોલન, અમે લડીશું, અમે તમારી માટે બોલીશું, અમે તમારી માટે અવાજ ઉઠાવીશું, અમે તમારી માટે લાઠી ખાઈશું, અમે તમારી માટે જેલ જશું। પણ અમે જેલ જઈએ પછી ભાજપમાં એક પણ મત ન પડવો જોઈએ। એ મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ, સરકારી કર્મચારીઓ અને મહિલાઓની જવાબદારી છે એ કહેવા પણ હું અપીલ કરું છું। સાંસદ મનસુખભાઈ વસાવા દેખાડો કરે છે, લડી નથી રહ્યા। જો લડી રહ્યા હોય તો છેતરભાઈની જેમ જેલમાં હોય, જેલમાં નથી। જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવાજી જેલમાં ન જાય, 6-3 મહિના સુધી ચેતરભાઈ ગયા ત્યાં સુધી એ લડ્યા છે એવું ન કહી શકાય। એટલા માટે કે જે કેસમાં ચેતરભાઈ વસાવાને સ્પીડમાં સજા થઈ, એ પહેલા પણ જામીન ઉપર હતા, કેસ ચાલી ગયો। એ કેસ શું હતો કે એક આદિવાસી ખેડૂતને ખેતરમાં રાત્રે 2 વાગે વનકર્મીઓ જેલમાં ખેતરમાં ગયા હતા અને એ મામલે ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો। તો એ વિસ્તાર તો મનસુખભાઈ નહોતો, તો પહેલા તો મનસુખભાઈ અવાજ ઉઠાવવાની જરૂર હતી, ચેતરભાઈ તો પછી ઉઠાવવાની જરૂર હતી, તો મનસુખભાઈ એ સમયે કેમ ઉઠાવ્યું નહીં? એટલે અત્યારે આદિવાસીઓ ભાજપથી વિમુખ થયા છે। એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ મનસુખભાઈને એવું કીધું છે કે દેખાડો કરો તમે આદિવાસી સમાજના મસીહા છો એવું, નહીં તો ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી બધી સીટો જીતી જશે। એટલા માટે તેના નાટક છે। પણ સાચા જો હોય તો 3 મહિના જેલમાં જાય તો ખબર પડે મનસુખભાઈ। અરે અંગ્રેજ સરકારનો કાયદો ચાલી રહ્યો છે, હજી પણ એમાં બદલાવવામાં આવ્યું નથી। આ લોકો જે નવા કાનૂન કે જે લાવે છે એ લોકો વળતરને લઈને લાવે છે, એવું હજી એમાં પ્રાવધાન નથી કે ખેડૂતને પૂછ્યા વિના જમીનમાં ઘૂસી ન શકાય। આમ આદમી પાર્ટીની સરકાર આવશે, મેં આનો અભ્યાસ કર્યો છે। જે કંપનીઓ આવશે યા તો ભાડું આપશે યા તો નફામાં પ્રોફિટ આપશે અને જ્યાં સુધી મારો ખેડૂત સહમત નહીં થાય ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કલેક્ટર કે એસપીની તો શું, કંપનીઓ વાળાથી શું, મુખ્યમંત્રીના બાપની તાકાત નથી કે એ ખેતરમાં જઈ શકે। આવો કાયદો લાવીશું। બિલકુલ આ સરકાર છે, ઉદ્યોગપતિઓ ખેડૂતો પાસે ક્યાં આવે છે ભાઈ? કંપનીઓ વાળા ખેડૂતો પાસે આવે। આપણે જમીન લેવી હોય તો ખેડૂતના માલિક પાસે જઈએ છીએ ને, અથવા તો આપણે દુકાન લેવી હોય તો દુકાનના માલિક પાસે જઈએ છીએ કે સરકાર પાસે જઈએ ભાઈ?
કંપની લેવી હોય તો આપણે કંપનીના માલિક પાસે જઈએ છીએ કે સરકાર પાસે જઈએ? આ કંપનીઓ સરકાર પાસે કેમ ગઈ? સરકારને ફંડ આપે છે, સરકારના નેતાઓને ફંડ આપે છે ચૂંટણીઓ લડવાનું. આ કંપનીઓ અધિકારીઓને પાછલા દરવાજે નાણાં આપે છે, અને એટલા માટે થઈ અને સરકાર છે એ ઉદ્યોગપતિઓની દલાલી કરીને મારા ખેડૂતો ઉપર દમન ગુજારે છે. આ છેલ્લી તમને સરકારને કહીએ છે કે 1.5 વર્ષ છે, જો તમે વ્યવસ્થિત નહીં કરો તો આ જ ખેડૂતો, આ જ ગરીબો, વંચિતો, શોષિતો, મજૂરો, શ્રમિકો, ભાગ્યાઓ તમને ઉકેડીને ફેંકી દેશે ને પોતાની સરકાર બનાવી લેશે.